હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને YouTube તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1701. ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? આર્યભટ્ટ. પ્રશ્ન 1702. કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? આર્યભટ્ટ. પ્રશ્ન 1703. પ્રાચીન ભારતના મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા? વરાહમિહિર. પ્રશ્ન 1704. બ્રહ્મગુપ્ત કોણ હતા? ખગોળશાસ્ત્રી. પ્રશ્ન 1705. બ્રહ્મગુપ્તે કયા પ્રખ્યાત નિયમોની શોધ કરી હતી? ગુરુત્વાકર્ષણ. પ્રશ્ન 1706. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? બૃહદ સંહિતા. પ્રશ્ન 1707. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? જ્યોતિષશાસ્ત્ર. પ્રશ્ન 1708. કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? બૃહદ સંહિતા. પ્રશ્ન 1709. મેવાડના કયા રાજવીએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો અદ્યતન ગ્રંથ તૈયાર કર્યો હતો? રાણા કુંભા. પ્રશ્ન 1710. આકાશી ગ્રહો અને વિવિધ પ્રસંગોના મુહૂર્તોની માહિતીના ભંડાર સમૂહ ગ્રંથ કયો છે? બૃહદ સંહિતા. પ્રશ્ન 1711. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયો છે? વાસ્તુશાસ્ત્ર. પ્રશ્ન 1712. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? 8 ભાગમાં. પ્રશ્ન 1713. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થાપતિ કોણ હતા? વિશ્વકર્મા. પ્રશ્ન 1714. વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો કયો છે? સારનાથનો ધર્મસ્તૂપ. પ્રશ્ન 1715. નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે? નાદંત. પ્રશ્ન 1716. કાટ ન લાગે તેવા લોખંડનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. પ્રશ્ન 1717. આર્યભટ્ટનો ગ્રંથ કયો છે? આર્યભટ્ટીય. પ્રશ્ન 1718. નટરાજનું શિલ્પ નાદંત નૃત્યકલાનો નમૂનો કયા સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યો છે? ચેન્નઈ સંગ્રહાલય. પ્રશ્ન 1719. પ્રાચીન ભારતનું નોંધપાત્ર શાસ્ત્ર કોને ગણવામાં આવે છે? ગણિતશાસ્ત્રને. પ્રશ્ન 1720. યુનેસ્કોએ ભારતના કેટલા સ્મારકોને વિશ્વ વારસાની સ્મારકોની યાદીમાં સામેલ કર્યા છે? 44 સ્મારકો. પ્રશ્ન 1721. ભારતના 44 સ્મારકોને કઈ સંસ્થાએ વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યા છે? યુનેસ્કોએ. પ્રશ્ન 1722. અજંતા ઇલોરાની ગુફા ભારતના કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1723. અજંતા ઇલોરાની ગુફા મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલી છે? ઔરંગાબાદ. પ્રશ્ન 1724. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલો છે? એલિફન્ટાની ગુફામાં. પ્રશ્ન 1725. કયા વંશના રાજાઓના સમયમાં ઇલ્લોરામાં જૈન ગુફાઓનું નિર્માણ થયું હતું? રાષ્ટ્રકૂટ. પ્રશ્ન 1726. પ્રસિદ્ધ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? ઇલ્લોરાની ગુફામાં. પ્રશ્ન 1727. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? અરબ સાગરમાં આવેલા એલિફન્ટા ટાપુ, જેનું સ્થાનિક નામ ધારાપુરી છે. પ્રશ્ન 1728. સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? ધારાપુરી. પ્રશ્ન 1729. ત્રિમૂર્તિનું શિલ્પ કઈ જગ્યાએ છે? એલિફન્ટાની ગુફા નંબર 1માં. પ્રશ્ન 1730. હાલના મહાબલીપુરમમાં કેટલા ખડક મંદિર અસ્તિત્વમાં છે? 5. પ્રશ્ન 1731. મહાબલી તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે? પલ્લવ રાજવી નૃસિંહવર્મનનું. પ્રશ્ન 1732. 7 પેગોડાના શહેર તરીકે ઓળખાતું શહેર કયું છે? મહાબલીપુરમ. પ્રશ્ન 1733. વિશ્વભરમાં ખડક શિલ્પોના બેનમૂન સ્થાપત્યો ધરાવતું ભારતનું પ્રાચીન સ્થળ કયું છે?
મહાબલીપુરમ. પ્રશ્ન 1734 મહાબલી કોનો ઉપનામ છે? ઋષિવર્મન પ્રથમનું. પ્રશ્ન 1735 મહાબલીપુરમના રથ આકારના મંદિરોને કોના નામ આપવામાં આવ્યા છે? વર્મન રાજાઓના. પ્રશ્ન 1736 પટ્ટદલકના મંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું? વિજયાદિત્ય અને વિક્રમાદિત્ય. પ્રશ્ન 1737 મહાબલીપુરમના ખડકમાં કોતરેલા મંદિરોમાં કોની મૂર્તિકલાના અદ્ભુત નમૂનારૂપ છે? વિષ્ણુની. પ્રશ્ન 1738 પટ્ટદલક મંદિરોના નિર્માણમાં કઈ બે સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે? નાગર અને દ્રવિડ. પ્રશ્ન 1739 વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે? પટ્ટદલકમાં. પ્રશ્ન 1740 કયા સ્થળને ખડક મંદિરનું શ્રેષ્ઠ સંગ્રહસ્થાન ગણી શકાય? મહાબલીપુરમ. પ્રશ્ન 1741 પટ્ટદલક કયા વંશના રાજાઓની રાજધાની હતી? ચાલુક્ય વંશના રાજાઓની. પ્રશ્ન 1742 પટ્ટદલકનું સૌથી મોટું મંદિર ક્યું છે? વિરૂપાક્ષ મંદિર. પ્રશ્ન 1743 મહિષાસુરનો વધ કરતી દેવી દુર્ગા માતાની મૂર્તિ ક્યાં આવેલી છે? મહાબલીપુરમમાં. પ્રશ્ન 1744 મધ્યયુગમાં કયું સ્થળ બુંદેલખંડમાં ચંદેલ રાજપૂતોની રાજધાની હતી? ખજુરાહો. પ્રશ્ન 1745 ખજુરાહોના કુલ 80 મંદિરોમાંથી આજે કેટલા મંદિર હયાત છે? 25. પ્રશ્ન 1746 ઓડિશા એટલે કે ઓરિસ્સામાં કયું મંદિર આવેલું છે? સૂર્ય મંદિર. પ્રશ્ન 1747 બૃહદેશ્વર મંદિર બીજે કયા નામથી ઓળખાય છે? રાજરાજેશ્વરનું મંદિર. પ્રશ્ન 1748 બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તંજાવુર, તમિલનાડુ. પ્રશ્ન 1749 ખાજુરાહોના મંદિર કયા રાજવંશોએ બંધાવ્યા હતા? ચંદેલ રાજવંશોએ. પ્રશ્ન 1750 કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? 72.50 મીટર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.